નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભાવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. સમયસાર નાટક બંધ અધિકાર. અધમ પુરુષનો સ્વભાવ. અધમ પુરુષ એટલે મિથ્યા દ્રષ્ટિ કયો છે, એનો સ્વભાવ કેવો છે કે जैसे रंग पुरुष के भाई कानी घोड़ी धन, उलवा के भाई जैसे संजय विहान है, कुकुर के भाई जो पिंडोर जिरवानी मटा, शुक्र के भाई जो पुरुष पकवान है, वायस के भाई जैसे नीम की निबोड़ी दात, बालक के भाई दंत कथा जो पुराण है, हिंसक के भाई जैसे हिंसा में धर्म तैसे, मूर्ख के भाई शुभ बंध निर्वाण है. શું કે છે? રંગ પુરુષ ને એક કોડી મળે, કોડી. આ કોડી નથી તો એ જાણે કે આપણે આ છોકરા નાના હતા ને કોડી રમતા, એ કોડી જીતો તો આમ ખુશી ખુશી થઈ જાય. કોડી હોય ને કોડી, એમાં પછી દાન નું હોય કઈ, શું કહેવાય, શીશું નાખેલો. હા, દાન હે બધાને આપે. જોરદાર હોય ને, કોઈ છોકરાઓને ખબર છે નહીં, કોડી કોડી હોય છે ને, આ તો ફૂટી કોડી પછી ચલેલી છે, કાણી કોડી. એ કોડી કાણી મળે તો એને એમ છે કે આ રંગ પુરુષ ને ભાઈ કાણી કોડી ધન, આ બધી ઉપમા આપે છો. આગળ ઉલવા કે ભાઈ જૈસે સંજાય વિહાન હે, ઉલ્લુ ઘુવર ઘુવર, એને હાજ પડે એટલે હવાર પડી, અને રાતમાં ઉડવા થાય એકબીજાને જાવું આવવું, હે હાજ પડે ત્યારે હવાર પડી. એને ઉલ્લુ વજન ઉલ્લુ ઘુવર એ હોય નહીં, શું કહેવાય, નીચે લટકે, ચામાચીડી નહીં, ચામાચીડી વાગો શું કઈ છે, વાગો કે આવડી મોટી. અમારે ઉમરાણ બહુ હોય, બહુ વાગો. હે ના વાગો વાગો મોટી મોટી આવડી હોય. હા મેં તો હજાર ઉપયોગી છે ને, ત્યાં આપણે ગણીએ નહીં એટલું મોરબી ઉત્તર પાયા એ એટલી જાગ ઉપર લટક્યા. એને હાથ પડે તો હવાર પડી કહેવાય, કારણ નાખું ઉગડે હવાર પડે, હાથ પડે એટલે ફરે પછી અને કાન કડિયા એ કરીને ઉલ્લુ વાગો અને કાન કડિયા જેસે સંજાય વિહાન, હાથ પડે એટલે હવાર પડી જાય. આ ચોર ને એમ હોય છે, હું તો રાતે ચોરી કરવા જવું હોય હાથ પડે સંજાત. એવા ચોર હોય કેટલા કે ફૂલદાર જેનો એમ હોય ને પકડે, તમારે 1 વાગે હાજર થવું, હાજર થઈ જાય પછી જાય ચોરી કરવા, પછી જાય હવા બધા હાજર થઈ જાય ગામમાં. હા ઘણા ચોરી કરી છે ને, ઘણા હા બપોર રાતના પડે 11 ખુલતા હજી આવે, હું છું અહીંયા ચોરી, અહીંયા જઈને તો ચોરી કરવા જાય ત્યાં સુધી એને રાત પડે એટલે હવાર પડી જાય. એમ શું ઉપમા છે અહીંયા, એમ અજ્ઞાનીને આ પુન દયા દાન વ્રત ભક્તિ પૂજાના ભાવ થાય, વ્રત એ બંધનું કારણ છે પણ એને મોક્ષ માને અજ્ઞાની, એમ દાખવા આપો છે.
સમજાવું કાંઈ દાખલા તો સમજાયું છે. એ છોકરાઓ સમજાય છે કે નહીં? શું કીધું કે રાંકને કોડી મળે તો જાણે પૈસા મળ્યા માને. જો એમ અજ્ઞાનીને આ પુણ્ય ભાવ કરે કઈક દયાનો, વ્રતનો, ભક્તિનો, પૂજાનો, દાનનો થઈ ગયો. અહીં તો શુભ બંધ અધિકાર છે ને. શુભ ભાવ થયો, બંધ પુણ્ય થાય એટલે નિર્વાણ થઈ જશે. આપણે જાઓ મુહૂર્ત થઈ ગઈ. જો આ બનારસીદાસે જૈન સંપ્રદાયમાં રહ્યા છતાં મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે, એ શુભ ભાવને મંદ છે ને ધર્મ નિર્વાણ માને, એ તો મોક્ષનું જ કારણ થઈ છે. અમારે પુણ્ય છે પછી આ વૈકુંઠ સ્વર્ગમાં જઈશું, ત્યાંથી ભગવાન પાસે જઈશું, ત્યાંથી મોક્ષ થશે. ધૂળે નહીં થાય. સમજને સમજાણું કાંઈ? फूलवा के भाई जैसे संजाई ब्याह में, कुकर के भाई जो पिंडोर जीरवानी मठा, એ કૂતરાને માણસનું વમન છે ને એમ દહીં જેવું લાગે. દહીં જેમ ચાટે. શ્રીખંડ ખાય ને શ્રીખંડ માણસ, એમાં વમન માણસે વમન થઈ જાય. કૂતરો એને ચાટે વમન ને. એમ અજ્ઞાની આ તો બધી ઉપમા ન્યા દેવી છે. બે તો જ્ઞાની હતા. અજ્ઞાની વ્રત પાળે, ઉપવા કરે, સમજાય છે, પૂજા ભક્તિ કરે, આ અષ્ટાનિકા ઉજવે ને એમાં પૂન થાય ને મને ધર્મ એમ કે છે. સમજાણું કાંઈ? કોચું નહીં. મૂળ જીવ શુભ બંધનું કારણ એને મોક્ષનું કારણ માને. શુકર કે ભાઈ પુરુષ પકવાન અને સુબર ને વિષ્ટારી પકવાન. સુબર ભૂંડ માણસની વિષ્ટા ખાય બહુ ચાચા. ધોલેરામાં ભૂંડ બહુ. ધોલેરામાં ચારે કોઈ ભૂંડ વિષ્ટા, ચારે કોઈ પણ ફરિયાદ કરતા હોય. એક વાર ગયા હતા હમણાં ભૂંડ હતા ક્યાંક ને જયપુરમાં ભૂંડ ગણ જયપુરમાં હતા. ત્યાં જ્યાં વિષ્ટા નીકળતો હોય ત્યાં કરે. સમજાણું? ભૂંડ ને તો એ વિષ્ટા એ પકવાન છે. ચેરો મેળો જાણે હું ઓલો હતો એને ક્યાંક બીજો ગયો હતો. જીરવાની નો અર્થ જીરવાની સમજે છે ને, જીરવાની મઠ્ઠા એમ કઈક બીજું પેલું ત્યાં કઈ પણ એવું મતલબ દહીં કે એવું હોય ને. હા ચાટે. હા એમ અજ્ઞાની વ્રત નિયમ તપના પરિણામ શુભ છે એને એ અજ્ઞાની ધર્મ માને, મુક્તિનું કારણ હું નહીં. આ બધું એ જ આવે છે અત્યારે તો. સમજે છે એમાં છે, એમાં અંદર શું છે? જો શુભ ભાવને નિર્વાણ માને મૂંડ છે, અગમ છે એમ કે છે. અપા કર્યા ને તપશામ કરીને એમાં પુણ્ય બંધાણું. ભૂરે ધર્મ નથી. ત્યાં ક્યાં ધર્મ હતો એવામાં? ધર્મ તો રાગથી ભીન પડીને આત્માનો આશ્રય લઈને પવિત્રતા પ્રગટ કરે એ ધર્મ છે. એ વાત સમજાણું કાંઈ? એવું ત્યાં ગયા હતા ને ઉતરે આદર્શ નગર પેલા ગયા હતા. 3 થી 4 રાખ્યો હતો. રવિવારનો દિવસ હતો. માણસ ગમે 5-6 હજાર માણસ. એમાં એ લોકો ભક્તિ કરતા હતા. બધું આખું બધું બંધ ઉછળીને છોકરાઓ નાના મોટા પણ કૂદે જાણે. હે શું છે કીધું બેઠો તો કેવો લખ્યું છે મહારાજની હાજરીમાં આવી ભક્તિ થઈ. પણ એનું ત્યાં જમવું તો પડે ને. ત્યાં 3 થી 4 રાખ્યા નતું. તમે હતા હું તો ક્યાં જતી હતી? હે
બસ સીધી હા આપણામાં એવા છે કે હારે પેલા શું કરે ઓરડી મળી જાય જગ્યા મળી બાજુ મળેલી કેટલી બાજુ છે પેલા હારે જતા હારે ફરતા ને શું કેવાય વહેલા ઓરડી નહીં લે અને તાવ મારી દે એટલે બીજાનું હક નહીં આ જાત્રા કરવા નીકળે કાંઈ ઠેકાણાનું છે પરિણામના ઠેકાણા ન મળે ને એને નહીં ઓરડી લીધી આપણે હારે હતા એક બે જણા એ ગુજરી ગયા એક છે નામ ન અપાય જયારે જાય પહેલા પહેલા ઘોડાગાડી લઈ જાય હું પછી ગયો રૂકી દઈ કારણ કે અહીંયા નાસ્તો હારે ઘણો હતો ને તે જાત્રા 1000 માણસ સુધી સુદર્શન શેઠ પાટણા શું કહેવાય પટનામાં ગયા ને તેથી 500 માણસ હારે ને 500 ની સ્પેશિયલ આવી 1000 માણસ આવી તે 13 સાલમાં એટલે બધા મોટા તો જઈ જઈને રોકી દે જગ્યો આ જાત્રા કરવા નીકળ્યા વિવેકના ભાન ન મળે સમજામાં કાંઈ આમાંથી મુક્ત થઈ છે અને કેટલાક ભગવાને પહેલા દર્શન દોડીને કર્યું તો આપણી મુક્તિ વહેલી થાય વહેલા ઉઠીને એમ કે પગલા દર્શન કરીએ વહેલા દર્શન કરીએ સ્વામિનારાયણમાં વહેલા ઉઠીને જે પાણી જગાડે એટલે ના એમ ત્યાં પાણી ગજરાભાઈ એમ હતું અમારે બધું જોયું ગજરામાં સમાવું હતું વહેલા ઉઠીને જાય પાણી પડ્યું ને જગાડે કે બહુ ધર્મ થાય ધૂળે નથી હવે સાંભળશે મારા તારા અજ્ઞાની એ પુણ્યની ક્રિયામાં મોક્ષ માને છે બંધ ને મોક્ષ માને છે એમાં લેવું છે નહીં તો બંધ અધિકાર છે એને આત્માનો ધર્મ શું છે કેમ થાય એની વિતરાગ શું કે છે એની ખબર નથી वायस के भाई जैसे नीम की निंबोड़ी द्राख आ कागड़ा ने तो जाने वाली निंबोड़ी मोड़े શું કહેવાય આ લીંબોળી મીઠી દ્રાક્ષ જેવી લાગે દ્રાક્ષ એને દ્રાક્ષ લીંબોળી અને દ્રાક્ષ આપણા લીમડો છે ને જો એની મીઠી લીમડી બહુ થાય શું કહેવાય લીંબોળી આ લીમડો છે ને એ કઈ તપસે ના દીકરો તો દીકરા દીકરો એ કે છે એ તપસે ક્યાં મળે છે એક હતો ને છોકરો પ્રભુભાઈ ને કે ભારે મીઠી દ્રાક્ષ જેવી છે હે કાર્ય કેતો શું ભાઈ છે ને સસી તોડીને ખાતો હતો ભાઈ કે મીઠી ભારી એની લીમડી હે કાગડા ને લીંબોળી દ્રાક્ષ જેવી લાગે લીંબેની મીઠી પણ લીંબોળી ને એ કઈ દ્રાક્ષ છે એમ અજ્ઞાની ને વ્રત ને નિયમ ને તપ ને ભક્તિ ને પૂજાના ભાવ એ બધા શુભ બંધનું કારણ છે અને એ નિર્વાણનું કારણ સારી હાથનું કામ થયું સમીર શિખરના પહેલા પગલાના દર્શન કરે એને બહુ લાભ થાય ધર્મનું એમ છે ભાઈ હું કરા જાઉં પણ મફત નતો એ તો એવો ભાવ હોય છે બહુમાનનો એટલા છે શુભ ભાવ એ શુભ ભાવ તો ભક્તિનો શુભ ભાવ છે આ શ્રવણનો શુભ ભાવ નથી આ સાંભળવામાં શું છે શુભ ભાવ છે ધમધા વાંચણી દેવી વાંચણી એ પણ શુભ ભાવ છે વિકલ્પ છે બરાબર હોય જુદી વાત છે ને એ ધર્મનું કારણ ને ધર્મ થાય એનાથી એ વાત જુદી છે બરાબર સમજાણું કાંઈ જોર જ ત્યાગી દે બધું તું એવા સુધી કરતા જાણે હું હજી કીધું પણ હું છે આમાંથી ભક્તિ ભગવાન જાણે ભગવાન આપી દેવું નથી કઈ ને તારો ભાવ હોય શું એનું કોઈ મન થાય અહીંયા ગાય ના ચિત્રું છે ભક્તિ કરે છે ને સાંભળ્યું છે ને શિવપદ અમને દેજો રે મહારાજ શિવપદ અમને દેજો ભગવાન કેમ શિવપદ મારી પાસે નથી સારું
એનો અર્થ કે બોલતો બોલે છે ને જબ નથી દેતા અર્થ તારી પાસે જાય મારી પાસે મફત નું શું આવ્યું સાહેબ? વાહ, અરે અરે ભાઈ એમ નહીં શું કરવું આ મારું હવે કરે હોય કે બંદરું કારણ મોક્ષ કરવું પણ છોડ્યું એની વ્યાખ્યા શું? ગરીબ દ્રષ્ટિમાં છોડે ત્યારે છોડ્યું કેવાય એ વિકલ્પ છોડે તો એ તો ઉપયોગ થાય ત્યારે જાય કે છે એ કાગડાને તો લીંબોળી દ્રાક્ષ જેવી લાગે દ્રાક્ષ એમ અજ્ઞાનીને શુભ ભાવ મુક્તિનું કારણ મોક્ષ લાગે. આ તો સમજવા જેવી વાત છે. આ તો બરાબર દાખલા છે. હા આ તો છોકરાઓને સમજાવ્યા છે. बालक के भाई दंत कथा जो पुराण है बालक ने तो पुराण भगवान की कथा हुआ त्रिलोकनाथ संगरदे જેમાં મોક્ષ આવ્યો એ તો મોટી મહાપુરાણ કથા. બાળક ને તો એક ચટણી લાવ્યો ચોખાનો દાણો ચોખ્ખો લાવ્યો ખીચડી મગનો દાણો એની કરી ખીચડી પછી એને કુંભાર ને આપીને એને આપ્યું એક ફલાણું ઢીકણું બધું લોતું એ મંડાવી લેવી વાત નથી. એ દંત કથા એને પુરાણ માને જાણે ભગવાનની વાર્તા છે. અહીંયા સમજાણું કાંઈ ગપ ગોવા હોય એવું સમજો ક્યાંય ગપ્પે ને કેવું ના લઈ બચ્ચે કો લૌકિક વાર્તા ગપ્પે બી શાસ્ત્ર વધુ થશે એમ પુરાણ સંદેશ શાસ્ત્ર જેવી વાત એમ એવું અખીર પુરાણ નો हिंसक के भाई जैसे हिंसा में धर्म हिंसक प्राणी ने तो प्राणी એકંદ્રિયાદી મરે પચેન્દ્રી મરે યજ્ઞમાં બકરા મારે અને થાય ધર્મ મૂંડ છો કે મારા हिंसक ने जैसे हिंसा में धर्म तैसे मूर्ख के भाई शुभ बंध निर्वाण है. ये मूर्ख ने तो पुण्य परिणाम में जेने मुक्ति माने આવી વાત કઈ છે. આ બધા નાટક પતે વાંચ્યા એ રંગ પુરુષ નો કોડીનો ઉલુઆને સવારનો કૂતરાને વમનનો છે ને અને સુવર ને વિષનો કાગડા ને દ્રાક્ષનો બાળક ને દંતકથાનો આ હિંસક ને હિંસા ધર્મમાં एम मूर्ख ने भाई शुभ निर्वाण है. मूर्ख मिथ्या दृष्टि मूंड जीव पुण्य परिणाम करे आपने तो कोई मोक्ष देखे. एक बार यात्रा करी आई और पुण्य निकले पुण्य भगवान निकल जाते पूरो 99 વાર એ શબ્દ ત્યાં આવ્યા હતા. એક વાર ગયા આપણું કલ્યાણ ધૂળે નહીં થાય આમ હવે ત્યાં સિદ્ધગીરી થઈ ગઈ. સિદ્ધગીરી નહીં પણ કાશીમાં કરવત મુકાવે કારણ કે સિદ્ધગીરી મરે સમાધિ મરણ થાય. મૂર્ખ છો કે મારા પથરાની પતિ તો પથ્થર છે અને ભગવાનની મૂર્તિ પથ્થર આકર્ષણ કોને આવતું એ તો શુભ ભાવમાં નિમિત્ત છે. શુભ ભાવ કરે પુણ્ય નો એને એ નિમિત્ત કહેવામાં આવે છે. એનાથી કઈ શુભ થતો નથી. ભાઈ કહ્યું નથી મોક્ષમાં પ્રકાશમાં એવા બહુ તમે ભક્તિમાં એડ્યા રહ્યો છો થાય છે તો સારા પરિણામ ફળ છે. એમાં કઈ ભગવાન ક્યાં આપી દેતા તો એ કરતા કરણાનું એવું એના વિચાર મારે પરિણામ શુભ ઘણા થાય છે પણ એને બે નહીં. પણ ત્યાં રોકાય તો શુભ ભાવ તો થાય. આ તો ભરજ ન આવડે શું કેતા સમજાણું કાંઈ એ આવા સજ્જ હોય છે જૈનમાં રહેલા ને એ વાત કરે છે. બરાબર ભાવ હોય તો નામ સ્મરણનો સ્વાધ્યાય કરવાનો આ બધો ભાવ તો હોય પણ એ ભાવમાં આપણે સ્વાધ્યાય કરીને આમાં એટલું કઈ કર કૃતિનું કઈ નિર્ધાર થાય છે સમજાય કોઈ કઈ કઈ
ઉપદેશ કરતા નિર્જરા થાય એમાં કઈ કેવું હે હા એ નિર્જરા થાય શું શું થાય હું શું કરું હા શું નિર્જરા થાય કઈ ખતું ખરું ને નહીં ધૂળે નિદ્રા નથી આ નિર્દોષ ખાય તો નિર્જરા થાય હે ફલાણું થાય તો નિર્જરા થાય ધૂળે નિદ્રા ન થાય આવા નવા દાખલા ગીરી છે ને આવે કઈ અપેક્ષા આવે તો સ્વનું લક્ષ છે અંદર અને શું વિકલ્પ તત્વનો છે એ વખતે સ્વના લક્ષનું જેટલું જોર છે એટલી નિર્જરા થાય એમ વાત છે પણ લક્ષી વિકલ્પ એમાંથી નિર્જરા કેમ થતું છે को समझाना शुभ बंध निर्वाण निर्जा के धर्म को निर्वाण को दे सकते हैं धूड़ी नहीं संबंध आम करे तो आम थाय टीकू करे तो आम थाय अप्पा करे तो निद्रा थाय माने जना लोकोने अठम કર્યો હોય એમાં જો પોરસી ચડાવે પછી આપવાનું થોડું આપતું નથી સમજી શકે નહીં ધૂળે નથી અમે મારા એ તો રાગની મંદતાનો શુભ ભાવ જો કર્યો હોય તો કોણ છે આત્માનો સ્વભાવ શું છે એનો આશ્રય કર્યો નથી પરને આશ્રય નરમ નરમ થતો નથી ये श्लोक की ध्वनि ऐसा अधम पुरुष का ऐसा अधम पुरुष होता है मूर्ख को पुण्यबंध की मोक्ष के समान प्रिय लगता है अज्ञानी ने पुण्य बंध तो जाने मोक्ष जो लागेगा आवा से मूर्ख के स्मारा मोक्ष નું કારણ ધર્મ તો કોઈ રાગ ને વિકલ્પ એનાથી ભિન્ન પડીને ચૈતન્ય સ્વરૂપનો આનંદનો સ્વાદ લઈને પાન થાય પ્રતીત થાય એને ધર્મ કહે છે ધર્મ છે કઈ બહાર દેતા થાય છે ક્ષેત્રો જેથી સમિત શિખરથી સમજાવું કાંઈ છતાં એ ભાવ હોય ખરો ભક્તિવંતને અશુભથી બચવા અને એ કાળે એ પ્રકારનો જ ભાવ હોય શુભ ભાવના અસંખ્ય પ્રકાર છે એ ધર્મી જીવને પણ આત્માને આશ્રય લાભ થાય એવી માનતા હોવા છતાં પૂર્ણ વિતરાગ નથી એને એવો શુભ ભાવ આવે પણ એ માને કે શુભ ભાવ બંધનું કામ છે સમજાણું કાંઈ અજ્ઞાની અને ધર્મ મોક્ષનું કારણ માને બસ આટલો ફેર દ્રષ્ટિમાં મોટી વિપરીતતા તેથી એના મૂર્ખ કયો થાય મૂર્ખ ને ભાઈ શુભ બંધ નિર્માણ હવે અધમાધમ પુરુષ હવે મિથ્યા દ્રષ્ટિ તો છે પણ દ્વેષી સ્વતનો દ્વેષી અસજ્જન આ તો એની માનતામાં ફેર છે આ તો સજ્જનતા નથી જેને અધમાધમ પુરુષનો સ્વભાવ कुंजर को देखी जैसे रोष करी भूसे पान रोष करे निर्धन विलो की धनवंत को रैन के जगैया को विलो की चोर रोष करे मिथ्यामती रोष करे सुनत सिद्धांत को हंस को विलो की जैसे काग मन रोष करे अभिमानी रोष करे देखत महंत को सुकवि को देखी जो कुकवि मन रोष करे क्यों दुर्जन रोष करे देखी संत को કરવા હોય છે कुंजर को देखी हाथी ने देखी અને કૂતરો ભસે હાથી જતો ને હાથી સંત થાય હોય મારો આવડે મોટું આવું हाथी ने देखी कुंजर को देखी कुंजर काठी रोज करे भूसे पान कूतरा भसे पाछो हाथी ने कई खबर नहीं है ने हो तो ये कहीं आम जोवे पर आम सहन न थाय ने
આવું મોટું હાથી એના પર રાજા રહે જો કૂતરા ભય એવો એનો સ્વભાવ છે. એમ દુર્જનનો સ્વભાવ ધર્મી સંત જ્ઞાની પોતાથી અધિક લાગે બીજાને માન મળે એને દેખીને રોષ કરે દ્વેષ કરે. સમજાણું? રોષ કરે નિર્ધન વિલોકી ધનવંત કો. પૈસાદાર ને દેખીને ગરીબ માણસ રોષ કરે. આ બધા પૈસાવાળા થઈ ગયા, ફલાણું થઈ ગયું. એ ગામમાં અમે હતા, તેના કુટુંબમાં કરોડપતિ હતા. પછી આ પોતે સાધારણ માણસ. પછી ઘરે આવીને હે કર્યા કરતો હે આમ છે, હે આમ છે, હે આમ છે. સહન ન થાય. એક કુટુંબના માણસ બ્રાહ્મણ હતા અને બીજા કરોડપતિ હતા અને પોતે સાધારણ. એની કઈક મેળ નહીં ખાધો નથી તે આવીને એના ઘર પાસે લવતો હતો. તમે સંત હતું ને તારા કુટુંબ કરોડપતિ હે રોષ કરે નિર્ધન વિલોકી ધનવંત કો. રેણ કઈ જગૈયા કો વિલોકી ચોર રોષ કરે. રાત્રે જાગે માણસો ચોર એના ઉપર દ્વેષ કરે. મારા જાગે છે અમારે ઘરનું શું તેમાં ચોરી શું કરે. હળતા હોય, જાગતા હોય, બોલતા હોય. ચોર લોક રોષ દ્વેષ કરે, દ્વેષ કરે. નાટવાથી ગોઠવ્યા બધા. મિથ્યામતી રોષ કરે સોનમ સિદ્ધાંત કહો. સાચા સિદ્ધાંત રાગથી ધર્મ ન થાય, સ્વભાવથી ધર્મ થાય. એવા સિદ્ધાંતો જે સચ છે એને સાંભળીને ઓલો આવા ધર્મની વાતો કરે. મારા વ્યવહારનો તો લોપ થઈ જાય છે એમ કે રોષ કરે મારા. અધમાધમ એ તો કહ્યું ને વિચાર દ્રષ્ટિ છે અને દ્વેષ કરે છે. એ તો વાત આવી 4 પર કરે ને 4 કરી પહેલે જ કર્યા. સમજાણું કાંઈ. મિથ્યામતી રોષ કરે સુનમ સિદ્ધાંત બોલ્યો. સાચા શાસ્ત્ર સુનકર સત્ય સિદ્ધાંત સંભળાય કે હા આવી વાત હોય આ તો બધું નખોદ કરી નાખે. વ્યવહારનો તો વ્યવહારથી ધર્મ થાય નહીં, નિશ્ચયથી ધર્મ થાય છે. નિશ્ચયના કરનાર કેટલાક હોય, વ્યવહારથી ધર્મ થાય. આ કે છે સંકેતાનું થાય. એ સંકેત બંકેત અત્યારે હોય નહીં, અત્યારે તો આ હોય બસ એમ કે છે. અત્યારે તો આ વ્રત પાળવા, અપવા કરવા, તપ કરવાનું મરીને હુકાવવું એ ધર્મ હોય. આ સંકેતની વાતો મોટી કહે કે સંકેત આવું હોય. એ તો પુણ્યને પાપના રાગથી ભિન્ન એક સમયની પર્યાયનો પણ જ્યાં આદર નથી. એવો પરમાત્મા પોતાનો નિજ સ્વભાવ એની દ્રષ્ટિ થતા એનો આશ્રય કરતા સંકેત થાય એ ધર્મ છે. એ સિવાય આવા બાદના આશ્રય ધર્મ પુસ્તક લઈ લો. કોનું લઈ શકો ભાઈ? લઈ લો કોનું? અહીંયા અત્યારે વાંચવાનું હોય કે સાંભળવાનું હોય? કોણ સમજાય? શું કીધું? મિથ્યામતી રોષ કરે સુનત સિદ્ધાંત કહો. સાચા સિદ્ધાંત સાંભળતા કુંથી ધર્મ ન થાય. 3 કાળમાં વ્રત અને નિયમ ને ભક્તિ અને પૂજા અને સમિતિકની જાત્રા એનાથી ધર્મ ન થાય. આ તો મારી ખાવા કેર કરશે. સમજાણું કાંઈ? એવા સત સિદ્ધાંત સાંભળીને દ્વેષ કરે નહીં. આમ ન હોય. આપણે તો વ્યવહાર કરવો, અનુભવવો અને આત્માનું કલ્યાણ કરવું એનું નામ ભગવાનનો ધર્મ છે. ભગવાનનો અનેકાંત ધર્મ છે. એકલો એકાંત નીચે આત્મા આશ્રય ધર્મ થાય, આત્મા આશ્રય ધર્મ થાય. મીંડા છે એકલા.
પરાશ્રય ધર્મ ત્રણકાળમાં ત્રણલોકના નાથ સાક્ષાત તીર્થંકર સમોસનમાં બિરાજતા હોય, આ એની ભક્તિ કરે તો શું ભાવ છે? બરાબર સમજાણું કાંઈ હોય જુદી વાત છે, પણ એનાથી ધર્મ થાય એ વાતમાં એકે ટુકડો હતો. અરે અરે ભાઈ આ ટુકડા અહીં તો આજે મને મૂર્તિ બે ભવજીવને આધાર છે. હવે એવો સાંભળે પેલા ક્યાં સમજાય ત્યાં સમિત ચતુર્જય પહેલે કઈ હતી 55 મોતી સુખ્યાના ધર્મશાળા ઉતર્યા હતા. ખાનપુર મકાન છે ત્યાં એક લીમડીનો ગ્રસ્ત હતો, એ જોડી એ ઉતરેલો જોડી નાની પછી 4-25 એ પછી હા જોડી રાખે ને એમાં ફૂલ રાખે, બાંધે ફૂલ રાખે એટલે તમને હેઠળ અને અમારી પાસે સાંજે બેઠો આવ્યો સાંભળવા વાત આ કરી કે ભગવાનને ફૂલ ચડાવવા, ભગવાનને આ કરવું એ ધર્મ નથી. શું ભાવ છે? પુણ્ય છે. સ્થાનકરા શીખે છે એમ એ નથી, અને આ શુભ ભાવને ધર્મ માને એમ એ નથી. બે વાત ઉઠી છે. ઘડીકો પછી ભાવ કે છે લીમડી તે તમે નહોતા 55 એક હતા લીમડી નહોતો એ જોડી ઉતરેલો સાંજે નવરાત્રી બેઠા ના વાત નીકળી જો ભાઈ તો ભગવાનની ભક્તિ પૂજા આદિ છે એ તો પુણ્ય ભાવ છે, રાગની મંદતા કરે તો. બાકી ત્યાં એમ માનીને કે અમે આમ ફૂલ ચડાવતા જઈને ફરણાને જતનાથી ફૂલ લેવા, હવે જતનાથી લઈ તો ફૂલ તો ન જીવને આની છે અમને આમ ખાય આમ કરતા જાય જોડી બાંધે ને પછી આમ ફૂલ ઓરગાનો અને ફૂલ પણ એવા લીધા હેઠે પડી ન લે, ઉપરથી તોડી એમાં નાખે પછી ભગવાન ચડાવે. એ નહીં જાણે કે આપણને ધર્મ રાગની મંદતા હોય શુભ છે, પુણ્ય ભાવ થાય, પણ એને ધર્મમાં નહીં અને એનાથી જન્મ મરણ ટળશે, ધૂળે નહીં ટળે. કોઈ મારા પ્રેમચંદ મેં હતા એ તો કે હવે જાત્રા બતા કરી દીધી છે એટલે હવે વાંધો નહીં એ એમ કેતા જ નહીં. પ્રેમચંદ એમ કેતા કે હવે વાંધો નહીં, હવે ધર્મ નથી એમ કોઈ પણ ભાઈ તે દી કેતા પેલા એને નહીં નક્કી કર્યું છે. મિથ્યામતી રોષ કરે સોનમ સિદ્ધાંત કો, મૂળ તો આ દુર્જન કો રોષ કરે દેખી સંત કો એમ ઉતરવું છે. આ તો બધા દાખલા છે. હંસ કો વિલોકી જૈસે કાગ મન રોષ કરે, હંસને દેખીને કાગડો મારા મોટા હંસવામાં આવ્યું છે મોટું આવ્યું હતું ને રશિયાનું નહીં રશિયામાં આવ્યું છે ને એમાં બધું ઉગતા હંસ નાખ્યા ઉપર બાર પુસ્તક ઉપર હંસલા ઉગતા અને હંસ બહુ છે એ ઠીકમું છે એને શું અહીં મોકલે છે ને ગુજરાતીમાં રશિયામાં હે અહીં બધા સાંગવાદ મૂંદ જેવા સાંગવાદ છે ને સાંગવાદમાં બધા હરખા પૈસા હરખા કરવા ગુરી હરખા ન થાય, સિદ્ધ થાય ત્યારે હરખા થાય, વિતરાગી દિશાને પૂર્ણ થાય એ હરખા હોય. સામ અહીં ક્યાંથી સામદાનમાં આ કે છે મિથ્યામતી રોષ કરે સોનમ સિદ્ધાંત કો, બહુ સરસ વાત છે. પરમ સત્ય સિદ્ધાંત એટલે પરમ સત્ય, સચા શાસ્ત્ર છે ને રસમાં જુઓ સાચા સિદ્ધાંત. વિતરાગી વાણી એમાં વિતરાગતા ભરેલી છે અને વિતરાગતાથી આત્માને આશ્રય પ્રગટ થાય છે. પરથી પ્રગટ થતી એવું સિદ્ધાંતનું સત સ્વરૂપ છે
પરંપરા તો મુખ જાય કે નહીં એ મળી કે પાછા ધૂળે ન થાય. આમાં દ્રષ્ટિ તારી ખોટી છે. અરે પણ કે જો સંકેત જાણે છે કે શુભ ભાવ છે એ બધું કામ છે, પણ મારે અશુભથી બચવા અથવા એ કાળી ભાવ આવે છે એમ જાણે છે. એમ ધર્મનું કારણ ધર્મ શુભ ભાવને માનતો નથી, એને શુભ ભાવ તોડીને શુદ્ધ થશે. એટલે પરંપરા સંકેતીને માટે કહેવામાં આવે. જ્ઞાનીની પરંપરા તો અનર્થનું કારણ કયું છે? નથી કહ્યું 12 ભાવનામાં કુંદાચાર 15 છે. આ તો 12 મૂળ પાઠમાં આશ્રમ 12 ભાવના છે. કુંદાચાર નું શબ્દ વિચાર દ્રષ્ટિને શુભ ભાવ તો અનર્થનું કારણ છે. કારણ કે એની એને રુચિ છે, એને સર્વસ્વ કલ્યાણનું કારણ માને છે. અનર્થની પરંપરા ઉભી થાય છે. તો માર્ગ એવું છે બાપુ. વિતરાગ સ્વભાવનો ધર્મ તો વિતરાગ ભાવથી થાય, રાગથી થાય. વિતરાગ નો ધર્મ વિતરાગ ભાવે થાય. વિતરાગ ભાવ તો સ્વને આશ્રય કરે તો થાય. ઘરનો આશ્રય કરે ને વિતરાગ ભાવે સમજાણું કાંઈ પણ કે છે એ જ્ઞાની એવું રોષ કરે. હંસ કો વિલોકી કાર મન રોષ કરે. કાવરા હંસલાન દેખીને રોષ કરે. આ ભગવાન મારા આ જો ને અમે પણ પંખી છીએ, એ પણ પંખી છે. એટલા બધું છે એનો ગર્વ કરે. આ હંસલા મોતી ચરે, અમે માઉસ ચરીએ. હંસલા ઉડાઈ જશે છે ને. એનું સરકાર નથી ગાલે નથી. કોઈક મોકલે છે અમારા અહીંયા મતલબ કોઈક કીધું છે. અમને કોઈક કહેતું કોણ વસંતભાઈ કેમ રામજીભાઈ મને બે ને મોકલે. કોણ કહેતું કે વસંતભાઈ કોઈ કહેતું કોકે છે ગમે છે કોકે નામ આપ્યું એમાં છે. એમાં છે ને રશિયનનું છાપું મને આવ્યું છે. કાલે જ આવ્યું હતું. કાલે આવી ગયો. એમાં હંસલા છે, જો ઉડતા હંસલા છે. કાલનું છે કાલે એમ છે ને. કામ છે ત્યાં બધા અંશ છે. હંસનું બચ્ચું છે બધું હંસનો મોટો આપણને કહેતો ધોળા હંસની પાસે મોતી ચરે ઊંચા એવું છે. એવા હંસલાને દેખીને કાગડા રોષ કરે. એમ જ્ઞાની સાચા સંત ધર્મી ધર્માત્મા એને દેખીને રોષ કરે કે અરે હારા મારા ધર્મ પાક્યા છે. લોકોને ભરમાવે છે અને કે અમે સંત સાધુ છીએ, અમે ધર્મી છીએ. એમ અજ્ઞાની દુર્જન રોષ કરે, અભિમાની રોષ કરે. દેખત મહંત કહો, મોટા કરતા મોટા ગુણમાં દેખે. અભિમાન રોષ કરે. અભિમાની મારા મોટા થઈ ગયા હવે તમે. અમે તો જૂના માણસ 60 વર્ષના છીએ. આજના નીકળ્યા તમે થઈ ગયા ધર્મી મોટા મોટા જ્ઞાની. એમ અજ્ઞાની રોષ કરે. શું કવિ કો દીખી જો કુકવિ મન રોષ કરે. નો આશા કરી બનાસદાસ જોવાની લખ્યું છે ને. ચલો શું કવિ કુકવિ લખ્યું બનાસદાસ પાછો. કુકવિ આવા હોય
શરીરના વખાણ કરે, કેળ જેવા થાંભલા પગ છે, નાક જેવા આવું છે, માણસના વખાણ હું કરે, હું કવિ એમ લખ્યું છો આપણે સમીક્ષા નાટકમાં. આ છે ને હું છે અહીં છે, પાછું છે શું ક્યાંક છે કે નહીં, ક્યાં હે 400 ને બસ એ તરફ છે એમ બધું. હા યો मांस की 415 पेज ने जैसे मुंड कूकवी कूदी गए मरसा मग दौड़ी क्यों वाणी व्याख्या में गुलाम घणું रहे मग्न अभिमान में के और की हो वस्तु स्वरूप लखे नहीं बाह्य दृष्टि प्रमाण मृषा विलास विलोक के कहे मृषा गुणगान मांस की ग्रंथि कुछ कंचन कलश कहे. कंचन ना कलशा जेवा है स्त्री ना स्तन हाड़का मांस है એમાં જયારે હળવો થાય છે ત્યારે પીડાનો પાર ન હોય એને. માથનો ભાગ એટલો છે, હાડકા નથી, અને એમાં પીડા થાય, પડે છે અંદર, બહુ પડે. એમાં એક્સસાઇઝ થઈ જાય છે, કેન્સર થઈ જાય છે. પણ કુકવી એના વખાણ કરે કે ઘરે મુખ ચંદ્ર સલેશમાં કોઈ ફળ ધરું. મુખ તો ચંદ્રમાં જેવું છે, પણ એકલા સલેશ છે, એમાં જીવડા પડશે મારા આંબલને. જીવડા પીડ્યા હતા, જબુ આ છે એક ફેરી જબુ આવી જશે ને જીવડા પીડ્યા આમ કે જીવડા પીડ્યા એક ફેરી ઘણા વર્ષની વાત છે. આમિર એને ખબર છે, ભૂલી જાય. એક ફેરી જીવડા પીડ્યા હતા ને આમાં આમ જ્યાં કે એનું નીકળ્યું છે, એવું ઘણા વર્ષની વાત છે, એને ખબર છે. हार के दर्शन आई हीरा मोती कहता है. ठीक हड्डीना दांतो होय ने એને હીરા મોતી કે મોતી જેવા દાંત છે. દાંત હાડકા એમ કે છે ને. मांस के ओठों को कुंदरू के लाल શું કહેવાય ઓઠો ને લાલ રૂપમાં આપે છે. પરવા ચમોઠી કુકમી લગાવે કે છે મારા મૂળ છે मांस के अगर ओठ कहे बिंब रूप बिंब છે ओठ बिंब જેવા लाल हाड़ दंड भुजा कहे कोलनाल काम पूजा आवड़ी के थंबा जंगा कहे रंबा तरु है. तो केरना आज हाड़का से तो बापा यूं ही झूठी जुगती बनावे वो कहे कवि एते पर कहे हमें शारदा को भरू है. हमें शारदा ना આવી કથાઓ લખે સ્ત્રીના શરીરની પુરુષના શરીર મારા હાડકા તો દૂર છે. मिथ्यावंत कुकविजे प्राणी मिथ्या तिनकी भाषित वाणी मिथ्यामती सुकवे जो होई वचन प्रमाण करे सब कोई. भले के मिथ्या श्रद्धा હોય નહીં પણ સાચું બોલે સાચું લખે તો વચન પ્રમાણ કરે શાસ્ત્રથી મળે એમ કે છો. પણ ખોટી દ્રષ્ટિ અને ખોટા લખાણ કવિ કોઈ તો પોકવી એમ કે મિથ્યામતી છે જેની દૃષ્ટિકોણ પણ કુકવી જો કોઈ વચન પ્રમાણે એમ શાસ્ત્ર પ્રમાણે વાત હોય તો પ્રમાણ કરે એમ કે સુકવિ को देखी जो कुकवि मन रोष करे क्यों ही दुर्जन रोष करे देखी संत को सतपुरुष को देखी अधमाधम पुरुष क्रोधित था. એને એની વધારે વાત લે છે. બંધ શીખાશે ને આવા બંધના ભાવ વાળા જેવો હોય છે એમ કે सरल को शठ कहे वक्ता को दीठ कहे विनय करे तासो कहे धन को आधीन है. क्षमी को निबल कहे दमी को अदत कहे मधुर वचन बोले तासो कहे दिन है. धर्मी को दम्भी निष्प्रयी को गुमानी कहे
तृष्णा घटावे तासो कहे भागहीन है। जहाँ साधु गुण देखे तिनको लगावे दोष, ऐसो कछु दुर्जन को हृदय मलिन है। સરળ ચેતો સરળ તો કેટલા મૂળ છે કે મારા ભાન ક્યાં છે એમ કરીને સમજાણું? એક કોઈ કહ્યું હતું નહીં ને આવડે અમારે માલ લેવા ગયા હતા મુંબઈ પેલેસથી ઘણો 5-6 મણમાં ભાર હશે. એક ટિકિટનો કોણો ભાર હતો ને, કોણો મણ ભાર હતો તે જો હવે હું શું ખબર નથી. 25 કેમ ને તે કોણો કોણોમાં હતું. પછી અમે 2 જણા હતા અને 5-6 મણ ભાર. પણ આપણે શું આમાં શું કહેવાય પાસ 2 પૈસાનું પાસ લઈ અને અંદર આવશે એ મૂકી દેશે ને આપણે પાણી ઉતારું તો આપણે પાણીમાં તો બધા ઓળખીતા હોય. પણ આવી ચોરી ત્યારે કે ભગત તો આવું છે કે બાપુ આપણને તો ગોતતું નથી. 2 ટિકિટમાં 6 મણ ભાર 1.5 મણ ને ઠેકાણે. ત્યાં તો આપણે પાલેજમાં ઓળખીતા હોય પોટર બોટર બધા માત્ર બધા ઓળખીતા હોય ગમે ત્યાં સ્વીકારીએ કઈ એમને બોલે નહીં કોનો જાણે ને. પણ અહીં કીધા ચોરી કરે છે એક ગણો તો આનંદ નો બની બારે ભારે ઠગતો મોટો ભારે એ તો મુશ્કેલ કરે. ગતરાને હું ખબર પડે આવું એમ જ માન લેવાય. એ કીધું આવા ચોરીઓ કરીને મારા ઠગ અને માને બધા ડાયા પોતાને લૌકિક મૂર્ખા કહેવાય. સરળ તો સઠ કહે, વક્તા તો ઢીઠ કહે. વચનમાં હોશિયાર હોય માણસ એ તો ઢીઠો છે એમ કે નુકસાન થઈ શકે નહીં. સાચી વાતનું શબ્દ એમ છે. ક્ષમિકો નિર્બળ કહે, વિનય કરે તાસો કહે ધન કો આધીનય. વિનયથી બોલે ને વિનયથી કહે હા એને કઈક પૈસા જોતા લાગે એવા આજ્ઞાની विनय करे ना यानी धन को आधीन माने. विनयवान को धन के आश्रित बतलाता है. निर्माण ने બધું બોલે છે ને પૈસા જોવે છે ને વાતચીત में चतुर હોય तो देख रहे. क्षमी को निर्बल कहे, क्षमावान कमजोर कहता है. શાંતિ રાખે છે. હવે એનામાં જોર ક્યાં છે? નમાવો છે એમ કે ક્ષમા રાખે આવડે છે ક્યાં બીજાને હણાવવું સમજી બધાને હકાર કરવી જોઈએ, બીજાનું અપમાન કરવું જોઈએ. આ તો મમ્મું થઈને બોલ્યા બેઠા. ક્ષમા રાખે તેને દુર્જન निर्बल कहे, दमी को अदत कहे. जो पान तंबाकू आदि व्यसन नहीं करते, अनावश्यक श्रृंगार चटक मटक नहीं करते, नीचे है ना उनसे इन्हें लोग कंजूस कृपण कहते हैं. कृपण से नथी नागरिक पान खातो नकामू कई कारण નાગેલોનું પાન તો મોટે હોવું જ જોઈએ. લાલ હોશ માટે અજ્ઞાની પાન તમાકુ આદि व्यसन नहीं करते, अनावश्यक श्रृंगार चटक मटक આંગળીમાં સોનાના વેડ ને લટકણ ને કરે છે ને બધું શ્રૃંગાર એવું ન કરે એને આ કંજૂસ છે. અજ્ઞાની એવા અધમાધમ પુરુષ એવાને કંજૂસ થવાય છે એમ કે. મધુર વચન બોલે તાસો કહે દિન હૈ, મીઠા વચન બોલે તો એ તો મારો વીર્યહીન છે. મધુભાષી કો ગરીબ કહે લો અને ધર્મી કો દંભી, ધર્માત્મા કો ઢોંગી કહે. ધર્મ કરવા નીકળે લો ત્યારે આ કર્મ હોય જુવાન અવસ્થામાં
ઢોંગી છે કે એમ કરીને ઢોંગી બનાવે. નિષ્પ્રય કો ગુમાની કહે. નિષ્પ્રય હોય કોઈ આદર બાદર આવે ન કરે તો આ તો અભિમાન માન છે. પણ એ તો નિષ્પ્રય હોય એને આવે તો આદર ન આવે તો અનાદર નથી. પણ આવે આવ્યા તો સામૂહિક જતો નથી. મારો અભિમાની લાગે છે વૈરાગમાં. નિષ્પ્રય કો ગુમાની અભિમાની. આ તૃષ્ણા ઘટાવે તાસે કહે ભાગહીન હૈ. સંતોષી કો ભાગહીન કહે. સંતોષ રાખે થોડું ખાવા પીવાની મંદિરમાં. સંતોષી તો મારા ભાગહીન છે. ભાગહીન ને હું મળે ખાવાના હારા. અમારે તો જોવા બધું શ્રીખંડ પૂરીઓ ને વેશાઓ નાચે ને આવા સાધન અને ભાગવાન જાતો ભાગહીન છે. સમજાણું? संतोषी ने भागहीन कहे. जहां साधु गुण देखे तिनको लगावे दोष. जहां साचा सदगुण देखते हैं सदगुण जहां दोष लगाते. दुर्जन का हृदय ऐसा मलिन होता है. दुर्जन નું હૃદય આવું હોય છે. એ બંદરથી ઘરમાં બનાસલા સોટી નાખ્યું. હવે કવચ છે અમૃતચંદ્રાચનો કવચ 8મો છે ને. મિથ્યા દ્રષ્ટિ સએવ બંધ હેતુ વિપર્યાત સએવ દોષાયો અયમ અજ્ઞાન आत्मा से दृष्टि है. मिथ्या दृष्टि बुद्धि का वर्णन. मैं करता मैं कीनी रे कैसी अभियों करो कहो जो ऐसी ये विपरीत भाव है जामे सुवरते मिथ्यात दशा में. मैं करता हूँ, मैंने यह काम किया. ગામનું કામ ફલાણાનું કામ જો હું અંદર મોઢાગળ હતો ને આ બધા કામ થયા. એ પરના કામનો અભિમાન મિથ્યા દ્રષ્ટિ કરે. પરનો કરતા થઈ શકતો નથી. જતા ને કર્યા આને જીવાયો પાપી હતો બહુ મને મારી નાખ્યો. એવું અભિમાન અજ્ઞાનીઓ અહંકાર કરે. કોઈને મારી શકતો નથી, બચાવી શકતો. मैं करता मैं कहता हूं मैंने यह कैसा काम किया दूसरों से नहीं बन सकता है कि મારાથી કામ થાય હું બીજાથી થાય. વાહ કોના કામ કરે તું આ બંને. ઘણા માણસને નભાવી આ મીર માલિક વાળાનો હોય છે ને ઘણાને અમે નભાવી. અમારા તમે મફતના નમાલા મારા પાપ પાપ દેખો તમારા મોજામાં પણ કેટલાને નભાવીએ છીએ. એમ પરના કરતા અભિમાની જ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પરનો અભિમાન કરે એમ કે છે. अब यूं कहो करो कहो जो ऐसी अब भी मैं जैसा कहता हूं वैसा ही करूंगा. यानी એમ નહીં. अब यूं करो હમણાં હવે આમ કરીશ ફલાણું કહીશ આમ કહીશ. 2-5 વર્ષમાં તો દુકાનને સુધારી દઈને માણસ નોકર મોકર કરીને એકદમ સુધારી કરી દઈશ. હું જો મોઢાગળ બેઠો તો બધા કામ આવે કહીશ. મૂંડ જો હવે કાંઈ રસકન ફેરવો એ તારી તાકાત નથી. ગુણ નહીં કેટલું કામ કરે છે કાંઈ ન કરે. એવી આ દુકાન તમે નથી આવતી. ગવામાં બધું પણ એ માણિકલાલ ભાઈ બધા સુરેન્દ્રભાઈ બધા ભેગા હતા ત્યાં કાંઈ બેટા આવે છે કે નહીં ત્યાં અમે છીએ દુકાનમાં ત્યારે વ્યવસ્થા બરાબર ચાલે. આ ભોટ જેવો નાનો ભાઈ બે છે એ બધું આ અજ્ઞાની લોકો મૂંડ એ ચિમનભાઈ પણ ચિમનભાઈ મોટા હોય તો કામ બીજી જાતનું થાય ન ત્યાં
ચૂનાની કોથળીઓ લાવે, આમ ના ક્યાંય નહીં કઈ છે ને ચૂનાનો ધંધો કેમ છે? ગીધરભાઈ કે એને પ્રમાણે કરે કઈ ચુનીભાઈ ચીમનભાઈ જેમ કરી શકે? ધૂળે કરે ને ચીમનભાઈ કરે ને ગીધરભાઈ કરે ને બાપુ પરના રજકણમાં લેવા દેવાની ક્રિયાઓ તારાથી કરીને કાઢવાનું થાય. અભિયો કરો કહો જોઈએ કરશું કેશું એમ કરશું અમે તો કૈયારીના રહેવાના નથી. ફલાણે ઠેકાણે હા ધ્યાન રાખો તમે. અમે બોલીએ છીએ અમારું નહીં ફરે અમે એ જ પ્રમાણ કરશું. હારે ઠેકાણે કન્યાને વરાવશું, 2-5 લાખ ખર્ચશું, એવું લગ્ન કરશું કે દુનિયા નહીં ન કરે એવું કઈશું કરશું. મરી જાય હવે આનંદને પરના દેવા લેવાના કામ કોણ કરે ભાઈ? સારા કામ નથી. તને એ દારૂ થઈ ગયો, દારૂ પીધો છે મિથ્યાનો દારૂ. એ ત્રણ કાળમાં નથી તો વાપરી કરી એ ક્યારે અંતર રાખ્યું સાહેબ? પરલક્ષ્ય ધર્મ થાય નહીં પણ પરનો કરતા થઈ શકે નહીં. અહીં અહીં સાહેબ વાત સમજાણું કાંઈ? અમે આ હતા મારી પ્રતિમા લાવ્યા અને મંદિર જો અમે દેખરેખ નીચે હું હતો. મંદિર કેવું થયું? ગુડે થયું નથી આગળ ને એ તો એને કારણે થયું. હું કરતો તેનો કોણ કરે છે નહીં કરે? અમે જઈ ઉઘરાણી ફટ ગ્રાહકો આપે આરોગ્ય તો નમાલા જેવો ગયો 2000 જેવો આખા દિવસના અમે 50,000 જેવા આવા સેવા હોય છે ને ઉઘરાણી. ઉષા જઈ મોટર જઈને ફરે અમને દીકરીને ફટ આપવા માંડે. અમે એ મારી શૈલી છે એ સમજાય ધૂળે પડે કેમ કે ચીમનભાઈ માં ફેર પડે, અમારમાં ફેર પડે. ચીમનભાઈ ત્યાં આમ રોડે આપવું પડે, ધૂળે નથી રસ્તા. એ વિપરીત ભાવ એ જાણે કઈ પણ રજકણના કામ પર આત્માના પર શરીરના જળના હું કરું ને હું કઈશ એવું કરીશ મૂંઢ દો. બરાબર. એ વિપરીત ભાવે જાણે સો વર્તે મિથ્યા દશાને. અમે પાછળ ચલશું, આ કરશું, પૈસામાં અમે મોડામાં જઈને પૈસા હરખી ઉઘરાણી કરશું, અમે જઈશું ત્યાં આમ કરશું. કોણ કરે બાપુ? એક પાયના રજકણું પણ જ્યાં જવાના હોય ત્યાં જાય ને રહેવાના હોય ત્યાં એ તારું કરતા પણ થાય ફણકાવના છે. એ માને છે હું કરું તો આ થાય, એ મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. जिससे ऐसे अहंकार रूप विपरीतपना भाव होते हैं मिथ्या दृष्टि. बोलो अहंकार નો અર્થ હું કરું છું અહંકાર હોય એમ કે કરે અને અહંકાર નો કરવો. કરવું એ જ અહંકાર છે. હું કરી શકું છું પણ તમે એને હાથા નાનું આપવાનું મોટું આવ્યું ખબર છે ને પ્લેન ત્યાં નોકર હતા ને નાનું જ પ્લેન આવવાનું હતું મુંબઈમાં જયારે આવવાના હતા ભાવનગર ત્યારે નહીં ભાવનગર નથી આવી પ્લેન નાનું આવશે આગળ નહીં નાનું નહીં મોટું લાવો આવ્યું મોટું દિલ્હીથી એ હિંમતભાઈ એ તો આવવાનું હતું. અરે ભાઈ આખરી કોયડો હતો મારી પણ એમ દેખ્યું ભક્તભાઈ હો તમને તાર કર્યો મહારાજ નહીં આપણે નાનું નહીં કરતા મોટું લાવો પ્લેન એવું અહીં તો મુંબઈ થી 1 કલાક નહીં એ કરી શકાતું છે કે નહીં?
એમણે લખ્યું કહ્યું માંથી આવ્યું કે નહીં? એ ફળનો કરતા મારા માનનારા મૂડ અને મિથ્યા દ્રષ્ટિ છે. એ તો આત્મા જ્ઞાતા દશા એ વાત. વચન ગુરુદેવ